નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ભુજ જિલ્લાની અંદર ભચાઉ તાલુકાની અંદર ગુણાતીતપુર ગામની અંદર છીએ. ગુણાતીતપુર ગામની અંદર આપણે અશોકભાઈના ફાર્મ ઉપર, દાડમના ફાર્મ ઉપર સેફોન કંપનીનું એચડી ગ્રેવિટી એટલે માઇકો રાજા જે આપણે ડેમોમાં આપણે આપેલું હતું. તો ચાલો આપણે અશોકભાઈના ફાર્મ ઉપર જઈએ અને એચડી ગ્રેવિટીનું રિઝલ્ટ જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કચ્છ જિલ્લાની અંદર ભચાઉ તાલુકાની અંદર ગુણાતીતપુર ગામમાં છીએ. ગુણાતીતપુર ગામની અંદર દાડમની ફાર્મની અંદર આપણે અશોકભાઈના ફાર્મ અંદર છીએ. તો અશોકભાઈ આજથી 12 દિવસ પહેલા આપણું નવું એચડી ગ્રેવિટી વાપરેલું હતું. જે કેવું રિઝલ્ટ છે એ આપણે અશોકભાઈને પૂછીએ. અશોકભાઈ, આપણે તમે 10 દિવસ પહેલા આ ચાસમાં વાપરેલું હતું, આ ચાસમાં નથી વાપરેલું, આમાં વાપરેલું છે, તો તમને રૂટ ડેવલપમાં તમને કેવું લાગ્યું? પહેલું તો ખેડૂત મિત્રોને જાણ કરું, હું પણ એક ખેડૂત છું ને ખેડૂતની વ્યથા તો ખેડૂત જ સમજે. સીપસ કંપનીનું લોન્ચ થયું છે ગ્રેવિટી, પણ આ જ કંપનીનું મેં આજથી 4 વર્ષ પહેલાં અરવિંદભાઈ તમે આવ્યો હતા. હા, 4 વર્ષ પહેલા ત્યારે તમે મને એક સલાહ આપી હતી પ્રોડક્ટ સાઇઝ માટે, સાઇઝ ચાર્જર માટે, કે તમે યુઝ કરો એક વખત, રિઝલ્ટ મળે તો આગળ વધશું, નકર નહીં. પણ મને 5 લીટર આપી ગયા હતા. મેં એને 2 લીટર 15 દિવસના ગાળા ઉપર 2 લીટર મેં ડોઝ આપ્યો હતો એનો. એક્સલન્ટ રિઝલ્ટ જેને કહીએ આપણે, એ સાઇઝમાં, શાઇનિંગમાં. ત્યારે મારો માલ જતો હતો જીએમ હળવદ જીએમ મંડીમાં. ત્યારે ફર્સ્ટ ક્વોલિટીમાં મારો માલ વેચાતો હતો સાઇઝ અને શાઇનિંગ માટે. એ વાપર્યા પછી આ વર્ષે, કારણ કે એક વિશ્વાસની વાત હોય છે ક્વોલિટી ઉપર, કંપની ઉપર, જે મટીરિયલ લઈ આવે છે, ફાર્મ લઈ આવે છે, એના ઉપર, માણસો ઉપર. એ કંપનીને ધ્યાનમાં રાખતા મેં આ વાપરેલું છે, એચડી ગ્રેવિટીનું વાપરેલું છે, માઇકો રાજા. અત્યારે આપણે ડેમો કર્યો છે. હા, ડેમો એટલે તમે મને આપી ગયા હતા ડેમો માટે, એનું રિઝલ્ટ મળ્યું. પછી મેં પૂરી વાડીમાં 60 એકર મારા વાડીમાં દાડમ છે. બરોબર, 60 એકર માહિતી કીધું. આનામાં રિઝલ્ટ મળ્યા પછી મેં 60 એકરમાં બધે આપ્યું છે ને એનું રિઝલ્ટ અત્યારે ચાલુ છે. પણ જે પહેલાં 15 દિવસ પહેલાં જે આપ્યું હતું એનું એક્સલન્ટ રિઝલ્ટ મને મળેલું છે. એ ખેડૂતને એક વખત કહું છું, એક વખત આ કંપનીનું તમે વાપરી જુઓ, એ 100% રિઝલ્ટ મળે છે. પૂરીમાં નહીં તો 2 એકર કે 3 એકરમાં ટ્રાય કરો.